ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। આજ રોજ 2024ના ધોરણ 10ના પરિણામમાં પ્રમુખ વિદ્યાલયના 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। આ અવસરે બાળકોમાં, શિક્ષકોમાં તેમજ વાલીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે। બાળકો, શિક્ષકો તેમજ વાલીઓએ શાળામાં ગરબા લઈ બાળકોના સારા રિઝલ્ટના આનંદ માણ્યો છે। જ્યારે શાળામાં જીકાદ્રા મિત રીતેશભાઈ તેમજ રબારી પિયુષ હરગોવનભાઈ આ બંને બાળકોએ 94.5% મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। મારું નામ સુરેશભાઈ બી ઠક્કર છે। પ્રમુખ માધ્યમિક શાળાનો હું આચાર્ય છું। આજે ધોરણ 10ની પરીક્ષામાં મારી શાળામાં 17 વિદ્યાર્થીઓએ કુલ સારામાં સારું પરિણામ લાવ્યું છે। તેમાં A1માં 7 અને A2માં 10 જણા 10 વિદ્યાર્થીઓ પાસ થયા છે। શાળા પરિવાર તેમજ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે તેને તેના વાલીઓએ પણ ખૂબ જ મહેનત કરી છે। ખાસ કરીને હું મારા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપું છું કે તેઓએ બહારની દુનિયા બધી ભૂલી અને દિવસ રાત મહેનત કરી છે। અમારી શાળાના કર્મચારી બેન હેતલબેને 1 મહિનો એની શાળામાં રજા મૂકી એની બાળક પાછળ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે અને બીજા દરેક વાલીઓએ પણ આમાં એક પિયુષ દેસાઈ વિદ્યાર્થી તો એવો છે કે જેના પપ્પા અને મમ્મી બંને અભણ છે તેમ છતાં પણ એ બાળક પોતાની ક્ષમતા ઉપર 94% લાવ્યો છે। બસ અમારી એવી ઈચ્છા છે કે મારા બાળકો પૂરે સમાજનું, એના પરિવારનું અને શાળાનું નામ રોશન કરે અને શાળા તરફથી પણ અમે પૂરતી મદદ કરવાની બાંહેધરી આપીએ છીએ। વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું છે જ્યારે શાળાનું કુલ પરિણામ 90% આવ્યું છે। બાળકોની આ સફળતાનો આધાર તેમની યથાર્થ મહેનત તેમજ તેમની પાછળ તેમના માતા પિતા તેમજ શિક્ષકગણની મહેનતને જાય છે। આ સુંદર પ્રસંગે શાળામાં બાળકોને તેમજ તેમના માતા પિતાને બોલાવી બાળકોને શુભકામનાઓ પાઠવી તેમજ બાળકો તેમજ વાલીઓના મોં મીઠા કરાવ્યા હતા। મારું નામ મીત જીકાદ્રા રીતેશભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। મારે 10માની એક્ઝામમાં 94.50% આવ્યા છે। સૌથી મોટો શ્રેય મારા માતા અને શાળા શિક્ષકોને આપું છું। હવે આગળ સાયન્સમાં B ગ્રુપ લેવાનું છે। અને હવે જે વિદ્યાર્થીઓ આવે છે બોર્ડમાં તે લોકોને કોઈ મેસેજ આપવા માંગે છે? વર્ષ શરૂ થાય ત્યારથી જ મહેનત કરવાની। કઈ રીતની મહેનત હતી આખા વર્ષ? દિવસ રાત મહેનત કરવાની। મારું નામ દેસાઈ પિયુષ હરગોવનભાઈ, હું પ્રમુખ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું। 10મા ધોરણમાં મારો A1 આવ્યો તથા મારા માતા પિતા અને શિક્ષકોના સહકારથી મારો આટલું સારું પરિણામ આવી શક્યું છે। આખા વર્ષ દરમિયાન કઈ રીતની મહેનત? આખા વર્ષ દરમિયાન રોજ 4 થી 5 કલાક રીડિંગ અને પરીક્ષા દરમિયાન થોડું વધારે। અને આ જે સફળતા મળી છે તેનો શ્રેય ખાસ કરીને મારા જેટલા શિક્ષક મિત્રો તે બધા અને મારા માતા પિતા। અને હવે આગળ શું કરવા માંગે છે? આગળ સાયન્સ લઈને B ગ્રુપમાં આગળ વધવા માંગુ છું। અને તારા શાળા દ્વારા કઈ રીતની મહેનત કરાવવામાં? શાળા દરમિયાન ખૂબ જ બધા શિક્ષકો સાથ સહકાર આપતા હતા। અને આ રિઝલ્ટ આવ્યું છે તો તે એક્સપેક્ટેડ હતું કે કેવું થાય? હા, એક્સપેક્ટેડ જ હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।